નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। તો ખાસ મુખ્યમંત્રી પહોંચ્યા છે જૂનાગઢની મુલાકાતે, ત્યારે હાલ તેઓ સંવાદ કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। ઓક્સિજન બેડ હતા, એ લગભગ 57,000 ઓક્સિજન આઈસીયુ બેડ આપણે O2 વાળા ઊભા કર્યા છે, પાઇપલાઇનો નાખી અને દર્દીને સીધો ઓક્સિજન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। 15મી માર્ચે આપણે લગભગ 250 ટન ઓક્સિજનનો યુઝ કરતા હતા। આજે આપણે 1100 થી વધુ ટનનો ઉપયોગ કરી રહ્યા છીએ। તમે કલ્પના કરી શકશો કે કેટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું પડ્યું છે, સંક્રમણનું જોર કેટલું બધું છે કે 250 ટનની સામે આજે 1100 ટન આપણે ઓક્સિજનનું કરી રહ્યા છીએ। એનો અર્થ એ પણ થાય છે કે આપણે આટલી બધી ઓક્સિજન બેડ વધારી, 18,000 માંથી લગભગ 57,000 બેડ કરી, ઓક્સિજનનું કન્ઝમ્પશન વધ્યું અને એને કારણે 250 માંથી 1100 ટન ઓક્સિજન આપણે વાપરતા થઈ ગયા। લગભગ હોસ્પિટલોમાં જે ઓક્સિજન બેડ છે એમાં આપણે આજ દિવસ સુધી ઓક્સિજન ઘટવા દીધો નથી। દરેક દર્દીને એની આવશ્યકતા મુજબ ઓક્સિજન પૂરો પાડ્યો છે। હજુ પણ અવિરત દરરોજ આપણે એ જથ્થો પૂરો પાડી રહ્યા છીએ, કારણ કે બેડ વધી છે। રાજ્ય સરકારે ઓક્સિજનના સંદર્ભમાં પણ બીજા બે વિષય લીધા છે। એક કે જે કંપનીઓ એના પોતાની ફેક્ટરીમાં ઓક્સિજનની વ્યવસ્થા છે ત્યાં આપણે હોસ્પિટલો ચાલુ કરી છે। એમાં પહેલી હોસ્પિટલ આપણે મિત્તલ, લક્ષ્મી મિત્તલની આપણે કંપની મિત્તલ સ્ટીલ એ આપણે હજીરામાં 1000 બેડની ચાલુ કરી। બધી જવાબદારી કંપનીએ લીધી, ઓક્સિજનની પણ જવાબદારી એને લીધી અને ખર્ચ પણ બધો એમને ત્યાં ઉપાડ્યો। રિલાયન્સની આજે સાંજથી આપણે જામનગરમાં હોસ્પિટલ ચાલુ કરીએ છીએ, એ પણ 1000 બેડની હોસ્પિટલ ઊભી કરે છે। મુકેશભાઈ સાથે મેં જ પોતે પર્સનલી વાત કરી છે, આજે સાંજે જ આપણે એ હોસ્પિટલ ચાલુ કરીએ છીએ। એસઆર એ દેવભૂમિ દ્વારકામાં અત્યારે 100 બેડ ચાલુ કરી છે, 250 બેડની એસઆર પોતે એ આખી વ્યવસ્થા ઊભી કરે છે। ડીઆરડીઓ દ્વારા અમદાવાદમાં આપણે 900 બેડની હોસ્પિટલ એ આપણે ચાલુ કરી છે અને હજી બીજી 1200 બેડની હોસ્પિટલ આપણે ત્યાં ગાંધીનગરમાં બનાવી રહ્યા છે। રાજ્ય સરકારે બીજો પ્રયત્ન હવામાંથી સીધો ઓક્સિજન બનાવવો, એટલે ઓક્સિજન કોન્સન્ટ્રેશન પ્લાન્ટ એ દુનિયાભરમાંથી જે કંપની બનાવે છે એનો એપ્રોચ કરીને એ પ્લાન્ટો વધુને વધુ ગુજરાતમાં એસ્ટાબ્લિશ થાય। અત્યાર સુધીમાં રાજ્ય સરકારે પોતે, સંસ્થાઓએ, સમાજ સેવકોએ પોતે કરેલી, કંપનીઓએ પોતે CSRમાંથી એવા લગભગ 20 થી વધુ પ્લાન્ટ આવી પણ ગયા છે, કાર્યરત પણ થયા છે, બીજા પણ બધા આવી રહ્યા છે અને એ પણ આપણે વધારી રહ્યા છીએ, જેથી કરીને ઓક્સિજનની અવેલેબિલિટી એ માત્ર ને માત્ર લિક્વિડ ઓક્સિજન ઉપર ન રહી અને ઓક્સિજન કોન્સન્ટ્રેશન પ્લાન્ટ દ્વારા એ આપણે કરીએ છીએ। એવી જ રીતે ચાઇના, અમેરિકા, મિડલ ઇસ્ટ, સિંગાપોર ત્યાંથી પણ આપણે નાના નાના ઓક્સિજન કોન્સન્ટ્રેટર 5 લીટર 10 લીટર એટલે જે પેશન્ટ ને 10 લીટર જોઈએ તો એ પ્લાન્ટ પણ આપણે આવી રહ્યા છે। અત્યાર સુધી અલગ અલગ સંસ્થાઓએ મગાવ્યા છે, સરકાર પણ અલગ અલગ સંસ્થાઓને મદદ કરી રહી છે। BAPS થી માંડી અને કડવા પાટીદાર સમાજ, જૈન સમાજ અમેરિકાથી શરૂ કરી અને કોળી સમાજના આગેવાનો પણ વિદેશોમાંથી આ બધા મેળવીને ગુજરાતમાં મોકલી રહ્યા છે, જેથી આ કોન્સન્ટ્રેશન પ્લાન્ટ નાના નાના એ પણ
અનેક લોકોને ઓક્સિજન પ્રોવાઈડ કરી શકે. એ સીધા હવામાંથી ઓક્સિજન બની અને વપરાશ થાય છે. એટલે એમાં બાટલા ભરવા જવું ન પડે, સીધું એમાંથી ઓક્સિજન બને અને સીધા આપવા પડે. એમાં પણ પૂરી તાકાત રાજ્ય સરકારે લગાવી છે. સૌ પ્રથમ તો છેલ્લા 1 વર્ષથી, હવે તો 1.25 વર્ષ થવા આવશે, 2 લાખથી વધુ ડોક્ટર, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ પોતાના જાનના જોખમે લોકોની સેવા કરી રહ્યા છે. બધાને લાખ સલામ કરું છું. આજે પણ એમનો સ્પિરિટ એવો ને એવો છે, ઉત્સાહથી કામ કરી રહ્યા છે. આપણો છેલ્લા 5-7 દિવસથી કેસ સ્ટેબલ થઈ રહ્યા છે. પહેલા દરરોજ 1,500 કેસ વધતા હતા. હવે છેલ્લા 5-7 દિવસથી આપણા કેસ સ્ટેબલ થયા છે, વધવાનું બંધ થયું છે, ઉલટોના ઘટવાના શરૂ થયા છે. અને થોડીક રાહત પણ તંત્રને પણ મળી છે, લોકોને પણ મળી છે. છતાં આપણે જરા પણ અતિશ્વાસમાં રહેવું નથી. વર્સ્ટ કમ વર્સ્ટ સ્થિતિ બને, બધા કહે છે ને 15મી મે હજી મોટો પીક આવશે, એમ માનીને આપણે બધી વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. જેમાં મેં કીધું એમ 2 બાબત હોય છે કે એક તો સંક્રમણ ઓછું થાય, એટલે લોકો નિયમોનું પાલન કરે. આપણે જે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે બજાર માર્કેટો બંધ રાખવી, લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે, માસ્ક અવશ્ય પહેરે, લોકો નિયમોનું, કોવિડના નિયમોનું પાલન કરે. લગ્નમાં 50થી વધારે નહીં, મૃત્યુમાં 20થી વધારે નહીં, સામાજિક, ધાર્મિક, રાજકીય બધા કાર્યક્રમો સ્ટોપ, પ્રતિબંધ કોઈએ કરવા નહીં, જેથી ગેધરિંગ ન થાય, ભીડ ન થાય ને આપણા કેસ વધે નહીં. એટલે રાજ્ય સરકારે મારું ગામ કોરોના મુક્ત એ અભિયાન 1 મે થી શરૂ કર્યું છે. ગુજરાતમાં તમામ ગામડાઓમાં 14,000 પંચાયતો છે આપણી. તંત્ર, પંચાયત વિભાગ અને બધા ડીડીઓ કરી રહ્યા છે. સાથે સાથે તમામ ગ્રામ્ય આગેવાનો, પંચાયતના સભ્યો, સરપંચો, એ બધા સાથે મેં સીધો વાર્તાલાપ કર્યો હતો. એ બધા લોકો પોતાનું ગામ કોરોના મુક્ત બને એટલા માટે ગામમાં જ સર્વેલન્સ થઈ જાય. તાવ, શરદી, ઉધરસ કશું હોય તો એવા લોકોને અલગ કરે, એના ટેસ્ટ થાય અને એમાં કોરોના હોય તો 2 વસ્તુનો લાભ થશે. એક તો એને ઝડપથી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો એ કેસ ગંભીર ન થાય અને શહેરમાં ન આવે, બેડની અછત ન થાય. અને બીજો કે ઝડપથી સારવાર મળે તો 5-7-8 દિવસ જો આમને વયા જાય છે તો ઓક્સિજન ઘટી જાય છે, દોડાદોડી થાય છે, વેન્ટિલેટર શોધવા પડે છે. આ બધી સમસ્યામાંથી બહાર નીકળી જાય પોતે. અને બીજો લાભ એ થાય છે કે એ એમને ફરે છે ગામમાં તો બીજા 20-25 ને લગાડે છે, એ પણ બંધ થાય. એટલે આપણે એમને અલગ કરી, ટેસ્ટ કરીને ગામમાં જ આઇસોલેશન સેન્ટર, એટલે ગામની શાળાઓ, ગામની સમાજની વાડીઓ અથવા કોઈ પણ વ્યવસ્થા, આમાં જે 20-25 આવા કેસ હોય તો એને અલગ કરીને ત્યાં જ એમની ટ્રીટમેન્ટ થાય. CSC PSCના ડોક્ટર દરરોજ જોવે, દવાઓ આપે અને ઝડપથી સાજા થઈને ગામમાં પાછા કામે લાગે. એ પ્રકારની વ્યવસ્થા આખા ગુજરાતમાં ગામે ગામ કરીએ, કારણ કે ગામડામાં સંક્રમણ વધ્યું છે. આજે હું જુનાગઢની હોસ્પિટલની મુલાકાતે ગયો હતો, બહાર બધા સગા સંબંધીઓને મળ્યો. મોટા ભાગને પૂછ્યું ક્યાંથી આવો છો, તો કોક રાણપુરથી આવતા હતા, કોક વડાલથી આવ્યા છે, કોક માંગરોળથી આવ્યા છે, કોક જામજોધપુર જામકંડોળાથી નજીક છે એટલે ત્યાંથી ગામડામાંથી આવ્યા છે. ગામડામાંથી પેશન્ટો વધારે હતા. તો ગામડું કોરોના મુક્ત બને તો ઓટોમેટિક આપણે કેસોને દાબી શકશું અને વ્યવસ્થાઓને સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકશું. જુનાગઢમાં આજે ચર્ચા કરી છે તો જુનાગઢે પણ છેલ્લા 15 માર્ચ પછી સિવિલ હોસ્પિટલમાં બેડ વધાર્યા છે.
ટોટલ જિલ્લામાં 2000 બેડ ઓક્સિજન વાળા ઊભા કર્યા છે અલગ અલગ જગ્યાએ. પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ વધ્યું છે અને કોવિડ કેર સેન્ટરો પણ વધાર્યા છે અને એમાંથી 2000 બેડમાંથી 1580 બેડ ઓક્સિજન બેડ છે, બાકીની નોન ઓક્સિજન છે અને દર્દીઓની સેવા સાથે મળીને બધા કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો જળવાઈ રહે, ઇન્જેક્શનનો જથ્થો જળવાઈ રહે, ડોક્ટરો મેડિકલ સ્ટાફ એ જળવાઈ રહે, એ બધા સૂચનો આવ્યા છે. અમે ગાંધીનગરથી એની વ્યવસ્થા કરીએ છીએ અને એમાં ક્યાંય ખાંચ ન પડે એની પણ ચિંતા કરી રહ્યા છીએ. વેક્સિન આ વખતે આપણા હાથમાં છે. વેક્સિનેશનમાં આપણે જેટલો જથ્થો રાજ્ય સરકાર મોકલે એ તરત વપરાય અને બધા લોકોને વેક્સિન મળી જાય. એટલે જુનાગઢ જિલ્લામાં તો 45 ઉપર, એમાં સેકન્ડ ડોઝને પહેલી પ્રાયોરિટી અને ફર્સ્ટ ડોઝ પછી કરવાનું છે. એ ચાલુ રહેશે અને દરરોજ એ જેટલો જથ્થો મળે એટલો વપરાઈ જાય એ માટેની આજે સૂચનાઓ પણ આપી છે અને આપણે કરીએ છીએ. 45 થી નીચે ને 18 થી ઉપર એ ભવિષ્યમાં બધા જિલ્લામાં સરકાર કરવાની છે. અત્યારે આપણે જ્યાં વધારે એક્ટિવ કેસ છે એટલે કે વધુ દર્દીની સંખ્યા છે એવા 10 ટોપ એવા જિલ્લાઓમાં આપણે આ ચાલુ કર્યું છે અને આપણે 2.5 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જેમ જેમ વેક્સિન આવતી જશે એમ બધા જિલ્લાઓમાં પણ શરૂ કરતા જશું અને મફત કોઈ પણ જાતનો ફ્રી ઓફ ચાર્જ આપણે આ યુવાનોને વેક્સિન લગાડવા છીએ. આજે નડ્ડાજીએ પણ જાહેરાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ રાજ્યો એ 18 થી 45 વચ્ચેના બધાને ફ્રી ઓફ વેક્સિન રાજ્ય સરકાર ખર્ચ પોતે ઉપાડશે અને આપવામાં આવશે. આ ખૂબ આનંદ છે. ગુજરાતે તો પહેલા શરૂ કરી દીધું છે અને આપણું એ જે આપણે કીધું છે કે બધાને ફ્રી ઓફ વેક્સિન આપણે આપીશું અને કરી રહ્યા છીએ. સાથે સાથે ટેસ્ટિંગની લેબોરેટરી RT-PCR ટેસ્ટ લગભગ 3 દિવસ થાય છે રિપોર્ટ આવતા. એ ઝડપથી રિપોર્ટ આવે એટલા માટે યુનિવર્સિટીના મશીન RT-PCRના અહીંયા મેડિકલ કોલેજને આપી દીધા છે. એની લેબોરેટરીમાં એ વધારાના મશીન લગાવીને એની કેપેસિટી વધારીને આપણે વધુને વધુ ટેસ્ટ અને ઝડપથી રિપોર્ટ લોકોને પ્રાપ્ત થાય એ દિશામાં આપણે કરી રહ્યા છીએ. કેશોદ હોસ્પિટલનું કામ પણ ઝડપથી પૂરું થાય એની સૂચના આપવામાં આવી છે એટલે એ આ કોવિડના કામમાં આપણે ઉપયોગી બને. ગીર સોમનાથમાં આપણે ત્યાં આગળ RT-PCR લેબ ઝડપથી ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી અહીંયા એ રિપોર્ટ માટે આવે છે એ બધું પછી ત્યાં ને ત્યાં રિપોર્ટ થાય તો અહીંયા પણ ભરાવો ઓછો થાય એ કીધું છે. ધન્વંતરી રથ અને સંજીવની રથ ફ્રીક્વન્સી વધારે ગામડાઓમાં એની પર સૂચના આપી છે. 16 અને 19 શહેરમાં 16 રથ ચાલે છે, 19 રથ ગ્રામ્યમાં ચાલે છે. એ પણ બધું ફ્રીક્વન્સી વધારીને વધુ ને વધુ લોકોને સેવા આપે એની પણ ચર્ચા અહીંયા કરવામાં આવી છે. 15 તારીખ સુધી તમે ધ્યાન રાખવાનું કીધું છે દોસ્તો, નિયંત્રણો વધશે કારણ કે આવતીકાલે આજે બપોરે કોર ગ્રુપની મિટિંગ ગાંધીનગરમાં સાંજે મળશે. પરિસ્થિતિનું વિશ્લેષણ પણ જિલ્લા વાઇઝ કરીશું, એના આધારે નિર્ણય કરીશું. એટલે કહું છું સાંજે આપણે જે 5 તારીખ સુધી જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ 5 તારીખ સુધીનું નોટિફિકેશન આવતીકાલે આપણો છેલ્લો દિવસ છે તો આજે સાંજે એનો રિવ્યુ થશે. કોર ગ્રુપમાં બધા સાથે મળી ચર્ચા કરી અને અમે નિર્ણય કરીશું. વિજયભાઈ, એક આપણું જે સિવિલ હોસ્પિટલ છે એ અત્યારે કોરોનાનું વધતું આપે જે વ્યવસ્થા કરી છે 15,000 રૂપિયા કોઈ જો વોલેન્ટિયર કામ કરવા આવશે તો એને આપવામાં આવશે, પણ હાલ પરિસ્થિતિ એવી છે સર કોઈ કામ કરવામાં આવતું નથી. 400 મેડિકલ સ્ટાફ કામ કરે છે એક ગામ. હવે સર જે કોવિડના પેશન્ટ છે જે એડમિટ છે જેને હકીકતે કોવિડ છે એના
સગાવાલા એના બેડ ઉપર હોય છે, એની સાથે વાતચીત કરતા હોય છે, એને જમવાનું આપતા હોય છે, સાથે સૂતા હોય છે. એ લોકો પાછા જ્યારે સમાજમાં આવે છે કે જ્યારે પણ આવે છે ગામમાં કે ત્યારે સાહેબ એ લોકો જીવતા બોમ્બ છે વિજયભાઈ, કે એ લોકો કોવિડના દર્દી પોતાના આપ્તજન સાથે રહે છે. એ જ લોકો પાછા સર જ્યારે આવે છે માહોલમાં, ત્યારે સાહેબ એ લોકો જીવતા બોમ્બ છે. સંક્રમણ સર ચેઇન વધે છે સર, બહુ વધે છે સર. આપની સૂચના કોવિડના પેશન્ટ સાથે એના સગાવાલાઓ હોસ્પિટલમાં રહે છે, અંદર ન હોય, અંદર હોય છે, બંધ કરી દેવું પડે. સર એ લોકો ત્યાં રહે છે સર, હું આપને બતાવી શકું છું. નહીં આ તમારી વાત સાચી માનીને એક મિનિટ, કોઈ પણ કોવિડ હોસ્પિટલમાં પેશન્ટના સગાવાલાને આપણે પ્રવેશ નથી જ આપવાનો, કારણ કે એને પણ કોવિડ થાય અને એ બહાર આવજાવ કરે તો બીજાને ફેલાય. એટલે સ્ટ્રિક્ટલી આજે સૂચના આપીશું અને એ બંધ કરવામાં આવશે. રાજ્યમાં બીપીએલ બ્લુ છે એ રાજ્યભરમાં સેવાભાવી સંસ્થાઓ વચ્ચે છે, એનાથી ફાયદો છે એવું પણ જણાવ્યું. ભાવનગરમાં 4000 દર્દીઓ કોવિડના બીપીએલ બ્લુથી સાજા થયા છે. તો આ બાબતે સાહેબ રાજ્ય સરકાર કોઈ એટલા માટે ન કરી શકે. આ બધી વસ્તુ ICMR એટલે કે ભારતની જે કોવિડની નિર્ણય કરનારી સંસ્થા એ અમે એપ્રુવલ આપે તો જ થઈ શકે. આ વાત સાચી છે. મિથેલિન બ્લુ થી માંડીને ઘણી બધી બાબતો નીચે વોટ્સએપમાં બીજે બધે લોકો પોતાના અનુભવ કહે છે, પણ એ જ્યાં સુધી ભારત સરકાર એપ્રુવલ ન આપી ત્યાં રાજ્ય સરકાર એને ઓથોરાઇઝ ન કરી શકે. એટલે બધું ચાલતું હોય છે. જૂનાગઢની અંદર જે રેસિડેન્ટ એરિયા છે તેની અંદર કોવિડની હોસ્પિટલો ખુલી ગઈ છે. જૂનાગઢનો લાલ બહાદુર અને દુધેશ્વર સોસાયટી જે છે બસ સ્ટેન્ડની સામે, ત્યાં આજે 25 થી 30 હોસ્પિટલો ટેપ છે, જેથી કરીને જે ટ્રાફિક સમસ્યા માટે પોલીસને આજે ઊભું રહેવું પડે છે. એટલી બધી હાલત અને સ્થાનિક લોકો એટલું બધું ભોગવી રહ્યા છે. સ્થાનિક પત્રકારો પણ કોરોના સંક્રમણમાં આવી ગયા છે. એવી સ્થિતિમાં સોસાયટીની બિલ્ડિંગોમાં પાર્કિંગની સુવિધા નથી અને એટલો ટ્રાફિક જામ રહે છે કે ત્યાં કઈ રીતે લોકોને રહેવું. આટલી બધી હોસ્પિટલને કોવિડને મંજૂરી કેમ આપી? જો અત્યારે કોવિડની મંજૂરી મળશે જ, ટ્રાફિકની સમસ્યા એ સેકન્ડરી છે, કારણ કે અત્યારે કોવિડ જ આપણી ટોપ પ્રાયોરિટી છે. એટલે એ મંજૂરી આપી હોય તો ખોટી નથી અને હજી પણ કોઈ માગશે તો આપીશું. સવાલ ટ્રાફિકની મેનેજમેન્ટની વ્યવસ્થા ખાસ કરીને જે લોકો ત્યાં રહે છે. બરાબર રહે છે. અત્યારે તો ચારેય તરફ હોસ્પિટલો લોકો માટે જ ખોલીએ છીએ ને, આ કઈ બીજા માટે કરતા નથી આપણે. એટલે એ તો ખોલવાની મંજૂરી મળશે જ. જે હોસ્પિટલ અમે તો ઓપન કરી દીધું છે, મંજૂરીની જરૂર નથી. કોઈ પણ હોસ્પિટલ કોવિડના દર્દીની ટ્રીટમેન્ટ કરી શકશે. અત્યારે આપણી ટોપ પ્રાયોરિટી છે, ટ્રાફિક નથી. છતાંય ટ્રાફિકની સૂચના આપીશું, પોલીસ વ્યવસ્થા કરશે કે જેથી કરીને બધી વ્યવસ્થાઓ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, લોકોને તકલીફ ઓછી પડે. હા એ છે. ઓક્સિજન વધારે આવશે, મારે મેં લખી લીધું છે, અમે ચર્ચા કરશું. એટલે અમે ચર્ચા કરીશું. ઓક્સિજનની અવેલેબિલિટી ઉપર છે, કરશું. ડોમ બાંધ્યા છે. બહુ વોકેબલ ડિસ્ટન્સની અંદર એક પ્રવાસન વિભાગની જે હોટલ છે જે બંધ પડી છે. હોટલ સિવિલ હોસ્પિટલથી વોકેબલ ડિસ્ટન્સ છે સર. આઈ થિંક એમાં 20 થી 25 રૂમ છે સર. તોરણ હોટલ કે ગિરનાર હોટલ એવું સર નામ છે, અત્યારે બંધ છે. જો સર એને અહીંયા વેઇટિંગની અંદર શિફ્ટ કરવામાં આવે 20 થી 25 જોડાવીશું. અને વોકેબલ એટલે આ લોકો જે તડકામાં ને સર એમાં હેરાન થાય છે દર્દીઓના સગા. વેઇટિંગ રૂમ ક્યાં ઉપર છે, બહુ વોકેબલ ડિસ્ટન્સ છે. પણ વેઇટિંગ રૂમને આઇસોલેટ કરવો પડશે તમારે, કારણ કે દર્દી આવશે ત્યાં, એટલે કોરોના ગ્રસ્ત હશે, એટલે એમાં પણ કોઈ પબ્લિક બીજી ન જઈ શકે. પ્રકારની તમારે આખી વ્યવસ્થા કરવી પડશે. ગમે તે આટા મારશે તો એ કોરોના લઈને આવશે પાછા. એટલે જે કાંઈ દર્દીઓ માટે જે ડોમ બનાવો છો અથવા તો જે તમે વ્યવસ્થા કરવાના હો પાકી, એ બધામાં સ્ટ્રિક્ટલી દર્દી સિવાય કોઈ એલાઉ નહીં. એ તમારે કરી દેવું જ પડશે. નહીતર શું થશે કે એમાંથી જ પાછું સંક્રમણ ફેલાશે. સર કોર્પોરેશન દ્વારા નથી કે સેનિટાઈઝ થયું સર. કોઈ પણ જગ્યાએ સ્ટીકર બીજી લેયરમાં સર ટોટલી ફ્લો નથી. કોઈ જગ્યાએ સ્ટીકર લઈ ગયા સર પ્લીઝ સર. એમને એ જવાબ આપું છું કે સુપ્રીમ કોર્ટે એના ઉપર બેન મૂક્યો છે કે કોઈના ઘર ઉપર તમે સ્ટીકર્સ ન મારી શકો. સેનિટાઇઝેશન પછી વાત કરું, પહેલા સ્ટીકર્સના સંદર્ભમાં. એટલે કન્ટેનમેન્ટમાં આપણે ફક્ત એરિયા નક્કી કરીને પોલીસ બેસાડીને શક્ય એને દોરી બાંધી છે આપણે. હવે સ્ટીકર્સ લગાવવાનું બંધ થયું છે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે. અને બીજી વસ્તુ એ આવે છે સેનેટાઈઝ, એ હવે પહેલી વખતે વેવ વખતે આપણા બધાના મનમાં સેનેટાઈઝ બજારો કરી, બાકીનું કર્યું.
આ વેવમાં સંક્રમણના કોરોનાના દર્દી એ વધે નહીં એટલા માટે ફક્ત 3 વસ્તુ કરવાની છે. માસ્ક લોકો અવશ્ય પહેરે, અવારનવાર પોતાના હાથ એ સેનેટાઈઝ કરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. એટલે આઈસીએ મારે ગાઈડલાઈન આપી છે, એ મુજબ ઘણા કરે છે તો કરે, એમાં આપણે વાંધો પણ નથી, પણ ન કરે તો એ તકલીફ વાળું છે એવું માનવાનું કારણ નથી. પણ સાફ સફાઈ સુથરું, જેથી રોગચાળો ફેલાય નહીં, પડે નહીં, રોગ પ્રતિકારક શક્તિ ઘટે નહીં, એ જાળવવાનું આપણે બધાની જવાબદારી છે. કોર્પોરેશન પણ એ બાબતમાં ધ્યાન આપે. એ વાત થઈ ગઈ. આજે જો ફેબીપ્લુ ગઈકાલે આવી ગઈ, આજે પણ મોકલી છે. અમે તાત્કાલિક દવાની બધી વ્યવસ્થા કરીએ છીએ. કોઈ પણ દવા અટકશે, દવા વગર અટકશે નહીં. રાજ્ય સરકારમાં આવશે, સરકાર બધાના પીએસસી સીએસસી સરકારી હોસ્પિટલમાં આવશે. સૌથી વધારે ગ્રામ્ય લેવલે કેસીસ વધારે છે. એકથી જે ટેસ્ટિંગ છે એ ગ્રામ્ય લેવલે સીએસસી પીએસસીઓનો ફાંફા છે. છેલ્લા 1 વીકથી મતલબ શોર્ટેજ છે. તો ટેસ્ટિંગ કઈ રીતે વધારે? એટલે મેં એ જ કીધું, કોરોના મુક્ત, મારું ગામ કોરોના મુક્ત, એમાં આપણે બધાનું ટેસ્ટિંગ નથી કરવું. પહેલા આપણે બધાનું કરતા. હવે આપણે નક્કી કર્યું છે કે આખા બધાની કરવાની કોઈ લાભ નથી. ગામમાં માની લો કે 3000નું ગામ છે, અહીંયા બાજુમાં રાણપુર છે માની લઈએ, તો રાણપુરના 10-15 લોકોની કમિટી બને. સીએસસી પીએસસીના લોકો, આશા વર્કર એક ઘરે ચેક કરે. જેને તાવ, શરદી, ઉધરસ, કળતર જે કંઈ છે એવાને અલગ કરે. એટલે માની લો 3000માંથી 300 લોકો થયા, 300નું ટેસ્ટિંગ કરે, 300નું ટેસ્ટ કરે, બાકીના 2700નું ટેસ્ટ કરવાની જરૂર નથી. એ 300ના ટેસ્ટિંગમાંથી માની લો કે 30ને કોરોના આવ્યો, 40ને આવ્યો, એને આઇસોલેટ કરે. એને 10 દિવસની બધી દવા, જમવાનું, વ્યવસ્થા, રહેવાનું, ગામમાં જ શાળાના છૂટ છે, ગામની સમાજની વાડીઓમાં કરવાની છૂટ છે, એનું અલગ વ્યવસ્થા કરે, જેથી કરીને સમયસર સારવાર મળે અને એ કેસ પાછા ગામમાં ફરે નહીં, બીજાને ના લગાડે. એટલે ટેસ્ટિંગ બધાને નથી કરવું. હવે ટેસ્ટિંગ માત્ર 300 લોકોનું જ થાય જેને આ અસર છે. અને દવા તો ચાલુ જ કરી દેવાની. તાવ, શરદી, ઉધરસ એને છે માની દેવાનું, કોરોના છે દવા ચાલુ કરી દેવાની. એટલે શરૂઆતથી દવા ચાલુ થઈ જાય તો કેસ બગડે નહીં અને આપણે બધા કરી શકીએ. થેન્ક યુ. આવશે 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 આવશે.